તો આજે આપણે બનાવીશું ચટાકેદાર ઢાબા સ્ટાઇલ વઘારેલ રોટલો। 2 થી 3 કલાક પહેલા બનાવેલ રોટલો લઈ લેવાનો છે, તેને ઝીણા કટકા કરી નાખવાના છે। કાંદા, ટમેટા અને મરચાંને ઝીણા સમારી લેવાના છે। 2 પાવરા તેલ લેશું, રાઈ નાખશું, મીઠા લીમડાના પાન, સૂકા લાલ મરચાં, લસણ, હિંગ, હળદર નાખી થોડું સાતળી લેશું। ત્યારબાદ આપણે સમારેલા કાંદા, ટમેટા અને લીલા મરચાં એડ કરીને સાતળી લઈશું। ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર લઈશું, ધાણા જીરું પાવડર, ત્યારબાદ 2 થી 3 ટીસ્પૂન લાલ મરચું પાવડર લઈ લેવાનું છે અને થોડું સાતળી લેવાનું છે। ત્યારબાદ આપણે વઘાર કર્યો છે એમાં મોળી છાશ નાખી દેવાની છે। મેં 1 થેલી મોળી છાશ લીધી છે। છાશ થોડી વાર ઉકળે ત્યારબાદ એમાં આપણે રોટલાના જે કટકા કરેલા હતા એ એડ કરી દેવાના છે અને હલાવી લેવાનું છે સારી રીતે। ત્યારબાદ 5 થી 10 મિનિટ એને ઢાંકીને ચડવા દેવાનું છે। 5 થી 10 મિનિટ થઈ જાય ત્યારબાદ એમાં ઝીણી સમારેલ કોથમીર એડ કરી દેવાની છે। તો તૈયાર છે આપણો મસ્ત મજાનો વઘારેલ રોટલો।